મારું નામ સોલંકી માનવ રાકેશભાઈ છે. હું શ્રી કેજે પોલિટેકનિકમાં ભણું છું, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં. આજે આપણે ચેપ્ટર 1 સિંગલ ફેઝ ઇન્ડક્ટર મોટર આપણે શીખવાના છે. ત્યારબાદ આપણે ચેપ્ટર 2 થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર એન્ડ આપણે ચેપ્ટર 3 થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર શીખવાના છે. ત્યારબાદ આપણે સિંગલ ફેઝ આપણી મોટર આપણે ઘણી બધી જગ્યાએ વાપરી શકીએ છીએ, જેમ કે આપણા હાઉસમાં, ઘરમાં આપણે ફેન, વોશિંગ મશીન એન્ડ ફોન બેસિંગ વોશિંગ મશીન બધી જગ્યાએ આપણે વાપરી શકીએ છીએ. નાના ઉપકરણોમાં પણ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની કેપેસિટી 3 HP અથવા 0.25 HP એન્ડ 0.5 HP અથવા 1 HP સુધી આપણે માપી શકાય છે. આપણે ત્યારબાદ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરના નામ પરથી આપણે જાણીએ છીએ કે એ મોટરનું ઇન્ડક્શન થાય છે, પણ આપણે એમાં ઇન્ડક્શન થતું નથી. એટલા માટે કંડક્ટર થાય છે, જેમાં આકૃતિમાં દર્શાવી શકાય છે. એમાંથી આમાંથી આમાં પાવર ટ્રાન્સફર થાય છે, તે કન્ડક્ટન્સ કહેવાય છે. અને આ વાયરિંગમાંથી આમાં કન્વર્ટ થાય છે ફ્લક્સ, તેને ઇન્ડક્શન કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે તેના પર મોટર પર ધ્યાન આપીશું. તો આપણે સિંગલ ડાયાગ્રામ થોડો દોરેલો છે. તો તેમાં સિંગલ ફેઝ આપવામાં આવે છે અને આ સિંગલ ફેઝ ઇન્ડક્ટર મોટર છે અને આ ઇનપુટમાં સિંગલ ફેઝ સપ્લાય આપવામાં આવે છે અને આઉટપુટમાં મિકેનિકલ એનર્જી આપણને મળે છે. ત્યારબાદ તેમાં સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં RMF ઉત્પન્ન થાય છે, રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ, અને તેમાંથી રોટર કટ અને EMF, અને તેમાંથી EMF શોર્ટ અને તેમાંથી કરંટ ઉત્પન્ન થાય છે અને તેમાંથી ટોર્ક પ્રોડ્યુસ થાય છે. તેમાં ત્યારબાદ આપણે જોઈએ તો સૌથી મોટી ભૂલ છે એટલે આપણે RMF ઉત્પન્ન કરવું ક્યાંથી. તો તેમાં RMF ઉત્પન્ન કરવા માટે આપણે જોયું કે થ્રી ફેઝ ઇન્ડક્ટર મોટરમાં RMF ઉત્પન્ન થાય છે, એટલે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ upon 3/2πm. એન્ડ આપણે જોઈએ કે ટુ ફેઝ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ 5m માં આપણે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરવા માટે આપણે સપ્લાયમાંથી એનર્જી ટુ ફેઝ ઇન્ડક્શન મોટરમાં RMF ઉત્પન્ન થાય છે. તેમાં લઈ અને એમાંથી આપણે ઉત્પન્ન કરીશું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. આપણે કંડક્ટર અને સપ્લાય મેગ્નેટિક ફિલ્ડ એના માટે જરૂરી હોય છે. તે આપણે આ બે એના માટે ખૂબ જરૂરી હોય છે. તે મેગ્નેટિક ફિલ્ડ આમાંથી ઉત્પન્ન થઈ જાય છે. હવે સિંગલ ફેઝ ઇન્ડક્ટરના મોટરના પ્રકાર 5 છે, જે આગળની મુજબ દર્શાવેલા છે. સૌપ્રથમ છે સ્ટેટેડ પોલ ઇન્ડક્શન મોટર એન્ડ રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, અને ત્રીજું છે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર, અને ચોથું કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર સિંગલ વેલ્યુ, અને પાંચમું છે કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર ડબલ વેલ્યુ. ત્યારબાદ તેના બે પ્રકાર પાડવામાં આવે છે. એક છે સ્ટેટર અને એક છે રોટર. આપણે સ્ટેટરમાં દર્શાવ્યા મુજબ સૌપ્રથમ સ્ટેટર કોર અને બીજો છે સ્ટેટર કંડક્ટર દર્શાવવામાં આવેલો છે, અને બીજો આપણો ભાગ છે મોટરનો, સિંગલ ફેઝ મોટરનો, તે છે રોટર કોર અને રોટર કંડક્ટર દર્શાવેલો છે, જે આકૃતિમાં દર્શાવેલો છે. જે આ આપણું છે યોક, અને અંદર સ્ટેટર કોર અને સ્ટેટર કંડક્ટર દર્શાવેલા છે. અને તેને એન્ડ રિંગથી આપણે બાંધવામાં આવે છે. ત્યારબાદ તેમાં આ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ કરવામાં આવે છે. આ છે રનિંગ વાઇન્ડિંગ અને આ છે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, અને આ પણ છે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ. થેન્ક યુ.